આ જે પર્ટિક્યુલર સમ છે ને એ કરવાના હતા, જેના ફોટા મોકલાવ્યા છે, જેના જેવા એક્સ્ટ્રા ક્વેશ્ચનના ફોટા. હવે અહીંયા ક્યારેય પણ કોઈ ફિક્સ્ડ એસેટમાં ક્યારેય પણ ડેટ આપી હોય તો આપણે એનું કનેક્શન જોવાનું ટ્રાયલ બેલેન્સની ડેટ સાથે. જેમ કે ટ્રાયલ બેલેન્સમાં લેટ હશે કે 31/3/2018 છે, તો એનો મતલબ કે આપણું વર્ષ સ્ટાર્ટ થયું હશે 1/4/2017 અને પતશે 31 માર્ચ 2018. તો આપણે એવું કહીએ ને કે જેમ કે આપણે કોઈ વસ્તુ ભાડેથી લઈએ તો જેટલા મહિના આપણે આખા વર્ષમાં વાપરા હશે અકોર્ડિંગ ટુ દેટ મંથ આપણે એનું ઇન્ટરેસ્ટ કે રેન્ટ કે કંઈ પણ પે કરતા હશું. તો ડેપ્રિસિએશનમાં પણ એવી રીતે જ છે. જેમ કે લેપટોપ આપણે પરચેસ કર્યું 1/7 તો 1/7/17 31/3/2018. તો આપણે કાઉન્ટ કરીએ 1/7/17 સો 7 મંથ આખો, પછી 8, 9, 10, 11, 12, 1, 2 અને 3. સો દેટ મીન્સ કે 9 મંથ્સનું ડેપ્રિસિએશન અહીંયા કરવાનું આવશે. પછી બિલ્ડિંગ પરચેસ કર્યું છે 10મા મહિનામાં, તો આ વર્ષે આપણે 1/10, કારણ કે આપણે આ 1/4 પછી વર્ષની શરૂઆતમાં નથી કર્યું, સો 1/10 છે તો 10, 11, 12, 1, 2 and 3. તો આની પર 6 મંથ્સનું ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવાનું આવશે. કમ્પ્યુટર લીધું જાન્યુઆરીમાં, તો જાન્યુઆરીમાં 1/1/2000 થી 1 જાન્યુઆરી 18 થી 31 માર્ચ 18. સો જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ, તો એમાં 3 મંથ્સનું ડેપ્રિસિએશન આવશે. તો આપણે જ્યારે પણ બ્રેકેટમાં તમને ડેટ આપી હોય તો એ ડેપ્રિસિએશન પર્પોઝ માટે હોય કે ક્યારે લીધું છે, તો ત્યારથી શરૂઆત કરી અને વર્ષ એન્ડ થયું ટ્રાયલ બેલેન્સમાં જે ડેટ આપી છે ત્યારે ત્યાં સુધીનો ટાઈમ કેટલો છે એટલા ટાઈમ માટેનું જ આપણે ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવાનું છે. પછી આ પહેલું મશીન જોશો તો એમાં મેં ડેટ નથી આપી, તો જેમાં ડેટ નથી આપી તો એમાં આખા વર્ષનું ડેપ્રિસિએશન હશે. જેમ કે આપણે આની પહેલાંના સમ્સ કર્યા હતા, જેમ કે અહીંયા આગળ ડેપ્રિસિએશન હતું તો મશીન આપ્યું હતું અને 10% ડેપ્રિસિએશન હતું, સો 8,000ના ડાયરેક્ટલી આપણે 10% કરી નાખ્યા હતા. તો અહીંયા પણ એ સેમ રાખ્યું છે મેં, 8,000 અને 10%, એટલે કમ્પેરિઝન કરવામાં તમને ખ્યાલ આવે. તો એક તો એનું જોજો. અને જ્યારે પણ તમને કીધું હોય કે તમારે ડેપ્રિસિએશન પ્રોવાઈડ કરવાનું છે સ્ટ્રેટ લાઇન મેથડથી, સો સ્ટ્રેટ લાઇન મેથડમાં ડેપ્રિસિએશન ઓલવેઝ કોસ્ટ પ્રાઇસ પર કેલ્ક્યુલેટ થાય. આ ડેપ્રિસિએશનનું પણ સેપરેટ ચેપ્ટર છે, બટ આપણે તેના ફાઇનલ અકાઉન્ટ્સ કરીએ છીએ. અને જ્યારે તમને કીધું હોય કે ડેપ્રિસિએશન ઇઝ ટુ બી કેલ્ક્યુલેટેડ બાય સ્ટ્રેટ લાઇન મેથડ, તો આપણે આ 15,000ની બદલે 20,000 લેવાના. જો આ ખાલી મેં એમને એક્સપ્લેન કર્યું, હવે એક એક કરતા જઈએ. સો સૌથી પહેલું એડજસ્ટમેન્ટ છે પ્રોવાઈડ 10% ડેપ્રિસિએશન ઓન મશીન. તો આપણે 10% ડેપ્રિસિએશન ઓન મશીન કીધું હોય તો આપણે ટ્રાયલ બેલેન્સમાંથી મશીન ગોતીએ તો મશીન 8,000નું છે. તો એક ઇફેક્ટ હશે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં, અહીંયા ટુ ડેપ્રિસિએશન ઓન મશીન. તો મશીનની વેલ્યુ 8,000 છે અને રેટ ઓફ ડેપ્રિસિએશન એના 10%, એટલે 8,000. અને બીજી ઇફેક્ટ હશે બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં આપણે મશીનમાંથી માઇનસ કરશું. તો મશીન છે અહીંયા 8,000 માઇનસ અહીંયા ડેપ્રિસિએશન 800, તો અહીંયા આઉટર કોલમમાં આવશે 7,200. જેમ આની પહેલાંના સમમાં કર્યું હતું એવી રીતે તમે જોજો, અહીંયા 800 અને 7,200, એટલે આ તમને જે કર્યું છે એ જ છે, એમાં કંઈ નવું નથી. એના પછી નેક્સ્ટ આપે છે કે 5% ડેપ્રિસિએશન પ્રોવાઈડ કરો ફર્નિચર ઉપર સ્ટ્રેટ લાઇન મેથડથી. સો સિન્સ એ લોકોએ આ સ્ટ્રેટ લાઇન મેથડ કીધું છે, તો જ્યારે ક્વેશ્ચનમાં એ લોકો આપણને સ્ટ્રેટ લાઇન મેથડથી ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવાનું કહેશે તો એ લોકોએ કોસ્ટ પ્રાઇસની ઇન્ફોર્મેશન પણ આપી હશે. તો આમાં પણ બરાબર જોજો. જેમ કે અહીંયા આગળ આપણે ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરશું 5% આ 20,000 ઉપર, બટ બેલેન્સ શીટમાં તો 15,000 જ લખશું. એટલે આ પણ બરાબર જોજો. આ એક ફર્નિચર જેમાં આપણને સ્ટ્રેટ લાઇન મેથડથી ડેપ્રિસિએશન કરવા કીધું છે અને 5% છે. તો સ્ટ્રેટ લાઇન મેથડ છે એટલે કોસ્ટ પ્રાઇસ ઉપર 20,000 ઉપર. સો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં અહીંયા ડેપ્રિસિએશન ઓન ફર્નિચર, તમે કમ્બાઇન હેડિંગની નીચે પણ લખી શકો. તો આ સ્ટ્રેટ લાઇન મેથડથી છે એટલા માટે એની કોસ્ટ પ્રાઇસ જે ટ્રાયલ બેલેન્સમાં આપી છે 20,000, એના આપણે 5% કરીએ તો આપણને 1,000 મળશે. એટલે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં આપણે કોસ્ટ પ્રાઇસ, આ જે કોસ્ટ પ્રાઇસ છે જે આપણે બ્રેકેટમાં ખાલી ઇન્ફોર્મેશન તરીકે આપ્યું છે એના 5% કર્યા. પણ બેલેન્સ શીટમાં આપણે જ્યારે ફર્નિચર લખશું તો ફર્નિચર તો આપણે ટ્રાયલ બેલેન્સમાં જે આઉટર કોલમમાં અહીંયા આપ્યું છે એ જ લેવાનું થશે. એટલે બેલેન્સ શીટમાં અહીંયા 1,15,000
અને પછી અહીંયા માઇનસ ડેપ્રિસિએશન જે આ 1000 કર્યું હોય તો અહીંયા આગળ હશે 14,14,000. એટલે આ એક યાદ રાખજો કે જ્યારે સ્ટ્રેટ લાઇન મેથડ હોય તો પર્સન્ટેજ કેલ્ક્યુલેટ કરવાના કોસ્ટ ઉપર, પણ અહીંયા તો આપણે જે ટ્રાયલ બેલેન્સમાં આપ્યું છે એ જ લખવાનું આવશે. પછી ફર્નિચરનું ડેપ્રિસિએશન થઈ ગયું, આ સેકન્ડ એડજસ્ટમેન્ટ છે. પછી થર્ડ એડજસ્ટમેન્ટમાં લેપટોપ, બિલ્ડિંગ અને કમ્પ્યુટર બધાય ઉપર 12% ડેપ્રિસિએશન જ છે. હવે લેપટોપની વેલ્યુ 12,000 છે અને એ લીધું છે 1717ના. સો 1717 થી 31/3/2018 જેમ આપણે કેલ્ક્યુલેટ કરીએ તો 7, 8, 9, 10, 11, 12, 1, 2 અને 3, તો 9 મંથનું ડેપ્રિસિએશન આવશે. જેમ કે અહીંયા ડેપ્રિસિએશન હેડિંગ છે તો અહીંયા હું લખી નાખું છું લેપટોપ. સો લેપટોપ છે 12,000નું, એના 12% અને મલ્ટીપ્લાઇડ બાય 9/12, તો એનું તમારું અમાઉન્ટ આવશે અહીંયા 1080. આ કેલ્ક્યુલેટ કરશું એટલે. અને બીજી ઇફેક્ટ હશે બેલેન્સ શીટમાં, આપણે આ લેપટોપ લખી નાખીએ, લેપટોપ 12,000 માઇનસ એનું ડેપ્રિસિએશન ફોર 9 months 1080, તો એ આપણે માઇનસ કરશું. સો 12,000 માઇનસ 1080, તો તમને આઉટર કોલમમાં વેલ્યુ આવશે 10920. તો અહીંયા તમે જોજો કે આપણે નંબર ઓફ મંથ્સ કેલ્ક્યુલેટ કર્યા લેપટોપ માટે. એવી રીતે જ લેપટોપ પછી બિલ્ડિંગ છે, તો ડેપ્રિસિએશન ઓન, આ ડેપ્રિસિએશન એક કોમન હેડિંગ છે એટલે અહીંયા પાછું નથી લખ્યું, બાકી અહીંયા લખવાનું આવે ડેપ્રિસિએશન ઓન બિલ્ડિંગ. સો બિલ્ડિંગ 1, 10, 17 થી 31st March, સો 10, 11, 12, 1, 2 અને 3, સો 6 months માટે. સો બિલ્ડિંગની વેલ્યુ 8 લાખ છે, સો 8 લાખના 12% અને મલ્ટીપ્લાઇડ બાય 6/12, તો એનું અમાઉન્ટ આવશે તમારું 48,000. અને બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં બિલ્ડિંગ અહીંયા 8 લાખ માઇનસ એનું ડેપ્રિસિએશન 48,000. સો 8 લાખમાંથી 48,000 માઇનસ કરીએ તો તમારે આવશે 7,52,000. એટલે આ બિલ્ડિંગનું ડેપ્રિસિએશન થઈ ગયું. અને સિમિલરલી કોમ્પ્યુટરનું ડેપ્રિસિએશન કરીએ. સો કોમ્પ્યુટર તો આપણે જાન્યુઆરીમાં જ પરચેઝ કર્યું છે, એનો મતલબ કે આપણું આ વર્ષ છે જે સ્ટાર્ટ થયું હશે 1/4/17થી અને એન્ડ થશે 31st March 18ના, તો આપણે જાન્યુઆરીમાં લીધું છે. સો જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ 3 months માટે જ યુઝ કર્યું છે. સો કોમ્પ્યુટર ઉપર આ 6,000 એના 12% અને ઇન્ટુ 3/12, તો એમાં તમારું 180 આવશે. અને બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં કમ્પ્યુટર છે એ ટોટલ 6,000નું અને એનું ડેપ્રિસિએશન ખાલી 180 રૂપીસ, તો એ તમે માઇનસ કરશો તો તમને આવશે 5820. એટલે આ જે તમને એક્સ્ટ્રા ક્વેશ્ચન મોકલાવ્યા છે, જે કાલે આઈ થિંક ફોટા નાખ્યા હતા, એમાં જોજો કે આવી રીતે નંબર ઓફ મંથ્સના કેલ્ક્યુલેશનથી તમારે કરવાના છે. સો ડેપ્રિસિએશન અકોર્ડિંગલી કેલ્ક્યુલેટ કરવાનું આવશે. નવું એક એટલું યાદ રાખવાનું છે કે જ્યારે કોસ્ટ પ્રાઇસ ઉપર હોય, જેમ કે તમને કીધું હોય કે સ્ટ્રેટ લાઇન મેથડથી ડેપ્રિસિએશન કરો, તો તમારે એને કોસ્ટ પ્રાઇસ ઉપર કરવું પડશે. એના પછી તમારું આ બેડ ડેપ્ટ રિઝર્વવાળું ફોર્મેટ છે, તો હવે એનું થિયરીના ફોટા હું મોકલીશ જે તમે લખી શકો. હવે એ કદાચ લખ્યું હશે તો તમને થોડું કન્ફ્યુઝન થશે, એના કરતાં ફોર્મેટ જ યાદ રાખવાની. જેમ કે જ્યારે પણ બેડ ડેપ્ટ રિઝર્વવાળું એડજસ્ટમેન્ટ આવે તો આપણે બેલેન્સ શીટમાં ડેટર્સથી સ્ટાર્ટ કરશું. ફોર્મેટમાં ઓર્ડર જે છે એ બરાબર યાદ રાખવાનો જ. જેમ કે ડેટર્સમાંથી આપણે હશે આ બેડ ડેપ્ટ એઝ પર એડજસ્ટમેન્ટ, એટલે બેડ ડેપ્ટ એઝ પર એડજસ્ટમેન્ટને આપણે શોર્ટમાં લખી શકીએ છીએ આ બેડ ડેપ્ટ એટલે BD અને A. પછી માઇનસ થાય છે બેડ ડેપ્ટ રિઝર્વ એઝ પર એડજસ્ટમેન્ટ. જો અહીંયા A જે છે એનો મતલબ કે આ એડજસ્ટમેન્ટમાં જે આપ્યું હોય, અને Tનો મતલબ છે કે ટ્રાયલ બેલેન્સમાં જે વેલ્યુ આપી હોય એ. સો બેલેન્સ શીટમાં ડેટર્સમાંથી બેડ ડેપ્ટ એઝ પર એડજસ્ટમેન્ટ, એના પછી જ બેડ ડેપ્ટ રિઝર્વ એઝ પર એડજસ્ટમેન્ટ, અને એ બે માઇનસ થઈ જાય પછી જ DDR, જેને આપણે કહી શકીએ ડેબિટ ડિસ્કાઉન્ટ રિઝર્વ, એટલે આપણે એને DDR કહીએ છીએ. DDR એઝ પર એડજસ્ટમેન્ટ એ માઇનસ કરવાનું આવશે. તો આ ઓર્ડર બરાબર યાદ રાખવાનો છે. તમને ક્વેશ્ચનમાં એડજસ્ટમેન્ટમાં બેડ ડેપ્ટ આપ્યું હોય ને બેડ ડેપ્ટ રિઝર્વ આપ્યું હોય અને ડેબિટ ડિસ્કાઉન્ટ રિઝર્વ આપ્યું હોય તો ફર્સ્ટ બેડ ડેપ્ટ માઇનસ કરો, એના પછી જે બચે એના ઉપર બેડ ડેપ્ટ રિઝર્વ કેલ્ક્યુલેટ કરો અને માઇનસ કરો.
એને માઇનસ કરીને જે બચે એના ઉપર ડેબિટ ડિસ્કાઉન્ટ રિઝર્વ કેલ્ક્યુલેટ કરો અને માઇનસ કરો. જ્યારે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં એની ફોર્મેટ છે બેડ ડેપ્ટ માટે, તો હવે અહીંયા હું શોર્ટમાં જ લખું છું, ઓર અધરવાઇઝ અહીંયા હું તમને બે લખીને આપું છું. એમાં હશે બેડ ડેપ્ટ એઝ પર ટ્રાયલ બેલેન્સ, એડ બેડ ડેપ્ટ એઝ પર એડજસ્ટમેન્ટ, પછી એડ બેડ ડેપ્ટ રિઝર્વ એઝ પર એડજસ્ટમેન્ટ, પછી એક લાઇન છોડીને માઇનસ બેડ ડેપ્ટ રિઝર્વ એઝ પર ટ્રાયલ બેલેન્સ. સિમિલરલી DDR માટે ડિસ્કાઉન્ટ ઉપર હશે, તો ટુ ડિસ્કાઉન્ટ અલાઉડ, પછી પ્લસ આ ડેબિટ ડિસ્કાઉન્ટ રિઝર્વ, હવે એને આપણે DDR જ કહી શકાય. એઝ પર એડજસ્ટમેન્ટ છે એ પ્લસ થશે, અને અહીંયા પણ એક લાઇન છોડીને આ ડેબિટ ડિસ્કાઉન્ટ રિઝર્વ એઝ પર ટ્રાયલ બેલેન્સ જે છે એ માઇનસ થશે. જો બેડ ડેપ્ટ એટલે એકચ્યુઅલી આપણે ડેટર્સ આગળથી એટલા પૈસા આવ્યા નહીં એવું કહી શકીએ. જ્યારે બેડ ડેપ્ટ રિઝર્વ એટલે આપણને ડાઉટ છે કે કદાચ આપણને એ પૈસા નહીં આવે, તો આપણે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાંથી થોડા અમાઉન્ટ સાઈડમાં કરી નાખીએ છીએ, સો દેટ અગર આપણને લોસ થાય તો એ લોસ સામે આપણે આ સેટ ઓફ કરવા માટે આપણી પાસે પ્રોવિઝન હોય. જેમ કે ના હોય આપણે ફ્યુચરમાં અલગ હશે કે આપણે મેડિક્લેમ પે કરતા હોય, તો આપણે એવું વિચારતા ન હોય કે ભાઈ હવે એક્સિડન્ટ થાય ત્યારે વાપરવા થાય, બટ આપણે એક્સિડન્ટ થાય અને પૈસાનું ક્રાઇસિસ થાય તો એ પ્રોબ્લેમને સેફગાર્ડ માટે આપણે મેડિક્લેમ ભરતા હોય. સો સિમિલરલી બેડ ડેપ્ટ રિઝર્વ પણ એવો એક પ્રોવિઝન છે કે કદાચ આપણા ડેટર્સ આપણને પૈસા નહીં આપે તો આપણે એના માટે થોડા પૈસા સાચવીને રાખ્યા છે કે ભાઈ ચલો એટલું લોસ થશે તો આપણે એની સામે સેટ ઓફ કરી નાખશું. ડિસ્કાઉન્ટ રિઝર્વ ઓન ડેટર્સ પણ એની સેમ શું કહેવાય એનું સેમ પર્પોઝ છે. જેમ કે ઘણી કંપનીઝ કે ઘણા ફર્મ્સ જે છે એ લોકો રેગ્યુલરલી ડિસ્કાઉન્ટ આપતા હોય પોતાના કસ્ટમર્સને, તો એ લોકોને ખબર જ હોય કે ભાઈ અમુક સિઝન વખતે અમુક વધારે ડિસ્કાઉન્ટ આપવાનું થશે, અમુક ઓફ સિઝનમાં વધારે હશે, બાકી ઓછું ડિસ્કાઉન્ટ હશે. સો ડિસ્કાઉન્ટ માટે પણ પૈસા એ લોકો થોડા સાઈડમાં કરીને રાખે, સો દેટ કસ્ટમર્સને જ્યારે ડિસ્કાઉન્ટ એકચ્યુઅલી આપે એ લોકો ડિસ્કાઉન્ટ અલાઉડ કરે ત્યારે એની સામેથી એ એડજસ્ટ કરી શકે. તો આ ફોર્મેટ બરાબર યાદ રાખવાની છે અહીંયા ને અહીંયા બેયમાં. હવે આ ફોર્મેટ જોવાથી કદાચ એમ થાય કે આમાં કંઈ સમજાતું નથી, તો સમ્સથી પ્રેક્ટિસ કરીને જોઈ શકાય. જેમ કે અહીંયા ક્વેશ્ચનમાં અત્યારના હું ડિસ્કાઉન્ટ નથી બતાવતી, ખાલી બેડ ડેપ્ટ રિઝર્વ સુધી જ જોઈએ. તો ટ્રાયલ બેલેન્સમાં ડેટર્સ આપ્યા છે, પછી એડજસ્ટમેન્ટમાં જો મોસ્ટલી એ લોકો શોર્ટમાં જ આવશે. BD એટલે બેડ ડેપ્ટ, BDR એટલે બેડ ડેપ્ટ રિઝર્વ. સો બેડ ડેપ્ટ અને બેડ ડેપ્ટ રિઝર્વ ટ્રાયલ બેલેન્સમાં આપ્યા છે, અને આ બેડ ડેપ્ટ રિકવર્ડ છે જે આ લોકો સાથે ક્યાંય કનેક્ટેડ નથી. એ ખાલી આમ આરામથી અહીંયા પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં જઈને બેસી જશે. એડજસ્ટમેન્ટથી આપણે સ્ટાર્ટ કરીએ તો તમને કીધું છે કે તમારે ડેટર્સને, જેમ કે ને તમે ક્રેડિટ પર સામાન વેચ્યો હશે 8300નો, એમાંથી હવે 300 નહીં આવે એ ભૂલી જાઓ, કારણ કે એના ડેટર મે બી ઇન્સોલ્વન્ટ ડિક્લેર થઈ ગયા, કાં તો એણે કહી દીધું આપણને કે ભાઈ નથી દેવા, તો શું કરી શકીએ. સો 300 નહીં આવે. સો બાકીના 8000 ઉપર આપણે 5% બેડ ડેપ્ટ રિઝર્વ કરવાનું આવશે. સો બેલેન્સ શીટમાં એસેટ સાઇડથી જ્યારે પણ ડેટર્સનું આ બેડ ડેપ્ટ રિઝર્વનું એડજસ્ટમેન્ટ કરીએ ત્યારે આપણે બેલેન્સ શીટમાં ડેટર્સથી સ્ટાર્ટ કરીએ. તો આપણે ડેટર્સ જે છે એ ટ્રાયલ બેલેન્સમાં છે એ લખીએ 8300. જો બેલેન્સ શીટમાં ખાલી એડજસ્ટમેન્ટના વેલ્યુ જ આવશે. હવે અહીંયા હું શોર્ટમાં લખું છું બેડ ડેપ્ટ એઝ પર એડજસ્ટમેન્ટ. સો બેડ ડેપ્ટ એઝ પર એડજસ્ટમેન્ટ કીધું છે કે રાઇટ ઓફ 300 એઝ બેડ ડેપ્ટ, તો એ 300 માઇનસ કર્યા. તો હવે આપણે વિચારશું કે હવે આપણને 8000 તો રિકવર થશે, તો પણ આપણને લાગે છે કે હજી પણ એમાંથી કદાચ 5% લોકો નહીં આપે ઓર 5% અમાઉન્ટ નહીં આવે. સો આ 8000ના 5% એટલે 400 રૂપીસ નહીં આવે. સો એનો મતલબ કે 7600ની રિકવરી થાય એવું આપણને લાગે છે. લાઈક આપણે ક્રેડિટ સેલ્સ કર્યા છે 8300ના, એમાંથી 300 તો આપણે ભૂલી જવાના, એ નથી આવતા, અને જે બચેલા છે એમાંથી પણ આપણને 5%નો ડાઉટ છે કે કદાચ એ નહીં આવે. સો આપણા જે ડેટર્સ છે એની જગ્યાએ આપણને એકચ્યુઅલ રિકવરી 7600ની થવાની છે એવું આપણે કહી શકીએ. તો આપણને જે આ નુકસાન થયા બે એની સેકન્ડ ઇફેક્ટ આપણે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં આપવી જોઈએ. તો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટની આપણે પહેલાં ફોર્મેટ લખી નાખીએ. આ બેડ ડેપ્ટ એઝ પર ટ્રાયલ બેલેન્સ, એડ બેડ ડેપ્ટ એઝ પર એડજસ્ટમેન્ટ, એડ બેડ ડેપ્ટ રિઝર્વ એઝ પર એડજસ્ટમેન્ટ, અને એક લાઇન છોડીને માઇનસ બેડ ડેપ્ટ રિઝર્વ એઝ પર ટ્રાયલ બેલેન્સ. જો બેડ ડેપ્ટ જે ટ્રાયલ બેલેન્સમાં આપ્યા છે 70 રૂપીસ, એ ઓલરેડી આપણને ખબર જ છે કે બેડ ડેપ્ટ થઈ જ ગયા. આ તો આપણને વર્ષના એન્ડમાં ખબર પડી કે 300 પણ નહીં આવે,
અને આપણે ફોરકાસ્ટ કર્યું કે કદાચ 400 પણ નહીં આવે, તો આપણને ટોટલ 4, 5, 6 અને 770નું નુકસાન થઈ ગયું. પણ આપણી પાસે આગલા વર્ષના બેડ ડેટ રિઝર્વ એટલે કે અમાઉન્ટ આપણે સેપરેટ રાખ્યા હતા કે કદાચ આટલું નુકસાન થાય તો આપણે આમાંથી વાપરી શકાય. સો આ બેડ ડેટ રિઝર્વ એઝ પર ટ્રાયલ બેલેન્સ છે એ એમાંથી આપણે માઇનસ કરીએ તો અહીંયા આઉટર કોલમમાં 670 આવશે. એટલે જો આપણું ટોટલ નુકસાન આ 300 પ્લસ 400 પ્લસ આ વર્ષના બેડ ડેટ 70, ટોટલ નુકસાન આપણું આ 3નું છે એ 770 થાય. બટ બેડ ડેટ રિઝર્વ આપણે લાસ્ટ યર ક્રિએટ કર્યું હતું જેનું બેલેન્સ આપણી પાસે છે કે કોઈ વખત ફ્યુચરમાં કંઈ પણ પ્રોબ્લેમ્સ થાય બેડ ડેટના રિલેટેડ, કોઈ ડેટર્સ પૈસા ના આપે તો આપણી પાસે 100 રૂપીઝ આપણે સાઈડમાં કરેલા છે ને, બચાવેલા છે, જે આ નુકસાન માટે આપણે સેટ ઓફ કરવા માટે વાપરી શકીએ. તો હવે જોશો તો આ બધું જ લખાઈ ગયું. હવે ખાલી આ બેડ ડેટ રિકવર્ડ બચ્યું તો એ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં બાય બેડ ડેટ રિકવર્ડ, કારણ કે એને આની સાથે કંઈ કનેક્શન નથી. 1250 બેડ ડેટ રિકવર્ડ ક્યારે થાય જ્યારે અમુક ડેટર્સને આમ ના ભગવાન કંઈક ચમત્કાર કરે અને અચાનક આપણને દેવા આવે. પહેલાં આપણે બેડ ડેટ માની લીધું હોય બટ આફ્ટર દેટ એની ફાઇનાન્શિયલ પોઝિશન સારી થાય તો એ આપણને દેવા આવે. સો બેડ ડેટ રિકવર્ડ ઇન્કમ છે અને ટ્રાયલ બેલેન્સમાં આમ પણ ક્રેડિટ સાઇડમાં છે તો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં પણ ક્રેડિટ સાઇડમાં આવશે. તો આ ફોર્મેટ તમારે યાદ રાખવાની છે બેડ ડેટની. પછી એના પછીનો એક સમ છે જેમાં અમે ડિસ્કાઉન્ટવાળું પણ નાખ્યું છે. તો જેમ કે ડેટર્સ છે, બેડ ડેટ રિઝર્વ ટ્રાયલ બેલેન્સમાં છે, ડિસ્કાઉન્ટ અલાઉડ અને ડીડીઆરનું હંમેશા ક્રેડિટ બેલેન્સ હશે. કોઈ પણ રિઝર્વ હશે એ રિઝર્વના હંમેશા ક્રેડિટ બેલેન્સ જ હશે. જેમ કે બીડીઆર છે એ 100 હશે, ડીડીઆર છે એ 60 હશે. બેડ ડેટ રિકવર્ડ એઝ ઇટ ઇઝ જેમ અહીંયા આવ્યું હતું એમ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં, અને ડિસ્કાઉન્ટ રિસીવ્ડ પણ આની સાથે કંઈ કનેક્શન નથી, એ ખાલી પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં આવી જશે. હવે અહીંયા પણ સેમ કીધું છે, જો અમાઉન્ટ મેં સેમ રાખ્યા છે સો દેટ તમે કમ્પેરિઝન ઇઝીલી કરી શકો કે આમાં નવું શું આવ્યું. સો બેડ ડેટ એઝ પર એડજસ્ટમેન્ટ 300 છે, એ કર્યા પછી બેડ ડેટ રિઝર્વ 10% અને ડીડીઆર 5% કરવાનું. તો જ્યારે પણ ડેટર્સને રિલેટેડ આ એડજસ્ટમેન્ટ આવે તો આપણે બેલેન્સ શીટમાં એસેટ સાઇડથી સ્ટાર્ટ કરીએ. તો ડેટર્સ છે 8300, એમાં ફર્સ્ટ હશે માઇનસ બેડ ડેટ એઝ પર એડજસ્ટમેન્ટ. તો એડજસ્ટમેન્ટમાં બેડ ડેટ 300 છે તો એ માઇનસ કરીએ તો 8000. પછી માઇનસ બેડ ડેટ રિઝર્વ એઝ પર એડજસ્ટમેન્ટ. તો બેડ ડેટ રિઝર્વ જે છે એ 10% છે. સો આ 8000ના આપણે 10% કરીએ તો 800 થાય, એટલે બાકીના બચશે 7200. એ થઈ જાય પછી એના ઉપર આપણે ડીડીઆર કરવાના છે એઝ પર એડજસ્ટમેન્ટ. તો ડીડીઆર 5% છે. સો આ 7200ના 5% કરશું તો આપણને 360 આવશે અને એ માઇનસ કરશું તો આપણને આવશે 6840. તો આ બેલેન્સ શીટમાં પહેલાં કેલ્ક્યુલેશન પતાવી નાખવાનું, પછી જ આપણે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં કરીએ. તો આમાં એઝ પર એડજસ્ટમેન્ટ બેડ ડેટ રિઝર્વ અને ડીડીઆર, પહેલાં બેડ ડેટ માઇનસ કરવાનું, પછી જ બેડ ડેટ રિઝર્વ ઓન રિમેનિંગ અમાઉન્ટ. એ માઇનસ કર્યા પછી 7200 બચ્યા હતા તો એના 5% કર્યા. એટલે આ મેથડ બરાબર યાદ રાખજો, એક વખત આ જોઈને રાખજો એટલે એક્સ્ટ્રા ક્વેશ્ચન્સ મીટમાં કરી શકાય. પછી પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં પહેલાં ફોર્મેટ લખી નાખીએ, બેડ ડેટ એઝ પર ટ્રાયલ બેલેન્સ, એડ બેડ ડેટ એઝ પર એડજસ્ટમેન્ટ, એડ બેડ ડેટ રિઝર્વ એઝ પર એડજસ્ટમેન્ટ અને લિવિંગ વન લાઇન માઇનસ બેડ ડેટ રિઝર્વ એઝ પર ટ્રાયલ બેલેન્સ. પછી ડિસ્કાઉન્ટમાં પણ અહીંયા ટુ ડિસ્કાઉન્ટ અલાઉડ, પછી એડ ડીડીઆર એઝ પર એડજસ્ટમેન્ટ અને લિવિંગ વન લાઇન માઇનસ ડીડીઆર એઝ પર ટ્રાયલ બેલેન્સ. તો આપણે જે એડજસ્ટમેન્ટના છે એ આપણે અહીંયા લખી શકીએ, જેમ કે બેડ ડેટ એઝ પર એડજસ્ટમેન્ટ છે એ 300 છે, બેડ ડેટ રિઝર્વ એઝ પર એડજસ્ટમેન્ટ 800 છે અને ડીડીઆર એઝ પર એડજસ્ટમેન્ટ છે એ અહીંયા આગળ 360 છે. તો હવે બાકીનો અમાઉન્ટ લખીએ તો આપણે ડેટર્સ લખાઈ ગયા. હવે બેડ ડેટ ટ્રાયલ બેલેન્સમાં છે 200, તો પહેલાં આપણે આનો પ્લસ કરી નાખીએ તો આનો 1300 માઇનસ બેડ ડેટ રિઝર્વ એઝ પર ટ્રાયલ બેલેન્સ, તો એ 100 માઇનસ કરીએ તો અહીંયા 1200. પછી ડિસ્કાઉન્ટ અલાઉડ જે છે એ 400, તો આનો ટોટલ થશે 760 અને માઇનસ ડીડીઆર એઝ પર ટ્રાયલ બેલેન્સ તો એ 60 છે, તો એ માઇનસ કરીએ તો આઉટર કોલમમાં 700. એટલે એવું હોય તો રિપીટ કરીને જોજો અને બાકી મને તમે મીટમાં પૂછજો કે આમાં શું નથી ક્લિયર.
તો આમાં પણ આખું ઓર્ડર વાઇઝ જ તમારે પ્લસ માઇનસ કરવાનું હશે. મેઇન તમારે આ ખાલી યાદ રાખવાનું છે. જેમ જેમ વધારે सम्स કરી લેશો એટલે યાદ રહી જશે. હવે ટ્રાયલ બેલેન્સમાં જોઈએ તો આપણે આ બે જ વસ્તુ બચી, જે છે બેડ ડેબ રિકવર્ડ. તો બેડ ડેબ રિકવર્ડ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં બેડ ડેબ રિકવર્ડ 1658 અને બાય ડિસ્કાઉન્ટ રિસીવ્ડ, એનું પણ આ લોકો સાથે કંઈ કનેક્શન નથી. આ તો આપણને ડાઉટ અરાઇઝ થાય કે એવું હોય તો શું થાય, તો એટલા માટે ખાલી લખી નાખીએ છીએ કે ડિસ્કાઉન્ટ રિસીવ્ડ કે બેડ ડેબ રિકવર્ડ હશે એ ખાલી પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં જ આવી જશે. તો આ પણ તમે જોઈ લેજો કે કેવી રીતે આવે છે. બેડ ડેબ રિઝર્વ કર્યા પછી જ ડીડીઆર હશે. એના પછી આ એક સમ છે. હવે જ્યારે આપણે ડેટર્સ રિલેટેડ આ બેડ ડેબ રિઝર્વવાળું કરવા જઈએ અને જો આપણને ક્રેડિટ સેલ્સ કે ક્રેડિટ સેલ્સ રિટર્ન કે કાંઈ અનરેકોર્ડેડ આપ્યું હોય તો આપણે પહેલાં એની ઇફેક્ટ આપવી પડે. જેમ કે આ પર્ટિક્યુલર સમમાં ક્રેડિટ સેલ્સ ઓફ 2000 ઇઝ અનરેકોર્ડેડ છે. સો એનો મતલબ કે જે ડેટર્સ લખ્યા છે એમાં હજી આપણે પ્લસ કરવાના છે. તો એ બધું કર્યા પછી જ આપણે બેડ ડેબ રિઝર્વવાળું એડજસ્ટમેન્ટ કરી શકાશે. એટલે જ્યારે ક્વેશ્ચનમાં આપણે બેડ ડેબ રિઝર્વવાળું પહોંચીએ તો આપણે આગળ પાછળ જોઈ લેવું પડે કે ક્યાંય પણ આ ક્રેડિટ સેલ્સ કે સેલ્સ રિટર્ન અનરેકોર્ડેડ કે એવું કંઈ છે નહીં ને એમ. તો અહીંયા આપણે પહેલું એડજસ્ટમેન્ટ અટેન્ડ કરવું પડશે કે ક્રેડિટ સેલ 2000 અનરેકોર્ડેડ છે. તો સેલ્સ અનરેકોર્ડેડ હોય એની બે ઇફેક્ટ હશે. એક તો ટ્રેડિંગ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં સેલ્સ પ્લસ અનરેકોર્ડેડ ક્રેડિટ સેલ્સ. સો અનરેકોર્ડેડ ક્રેડિટ સેલ્સ આપણે સેલ્સમાં પ્લસ કરશું. અને બીજી ઇફેક્ટ હશે આપણે બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં ડેટર્સમાં પ્લસ કરશું. સો ડેટર્સ પ્લસ અનરેકોર્ડેડ ક્રેડિટ સેલ્સ એ 2000. તો આ જે ફર્સ્ટ એડજસ્ટમેન્ટ છે એની બે ઇફેક્ટ આવી ગઈ. સેલ્સમાં પ્લસ એડ ઇન સેલ્સ એન્ડ એડ ઇન ડેટર્સ ઓન બેલેન્સ શીટ એસેટ સાઇડ. હવે એના પછી આપણને બેડ ડેબ્ટવાળું આવ્યું એટલે આપણે બેલેન્સ શીટમાં ડેટર્સ લખ્યા પહેલાં 8300. તો બેડ ડેબ્ટ ને બેડ ડેબ રિઝર્વ કરતાં પહેલાં આપણે આ પ્લસ કરવા પડશે. તો આપણો ટોટલ થઈ ગયો 10300. હવે એમાંથી આપણે માઇનસ કરી શકીએ કે રાઇટ ઓફ ₹300 એઝ બેડ ડેબ્ટ. સો અહીંયા 300 માઇનસ કરીએ તો રિમેનિંગ અમાઉન્ટ હશે 10000. અને પછી છે બેડ ડેબ રિઝર્વ, દેટ ઇઝ માઇનસ બેડ ડેબ રિઝર્વ એટ ધ રેટ ઓફ 10% એઝ પર એડજસ્ટમેન્ટ. સો 10000 ના 10% એટલે 1000. તો આઉટર કોલમમાં આવશે 9000. તો જ્યારે પણ સેલ્સ કે કંઈક એવી મિસ્ટેક હોય તો પહેલાં આપણે ડેટરનું કરેક્ટ અમાઉન્ટ લખી અને પછી જ આ બેડ ડેબ રિઝર્વ કરવું પડશે. એટલા માટે આ જોજો. પછી આના જેવા પણ હજી એક્સ્ટ્રા ક્વેશ્ચન કરી લેશું, પણ આ બરાબર જોજો રિપીટેટિવ ટાઈમ્સ. હવે આ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં આપણે આ બેડ ડેબ્ટની કથા કરીએ તો એ તો આપણે ખબર જ છે. આ બેડ ડેબ્ટ એઝ પર ટ્રાયલ બેલેન્સ, એડ બેડ ડેબ્ટ એઝ પર એડજસ્ટમેન્ટ, add bad debt reserve as per adjustment and leaving one line minus bad debt reserve as per trial balance. So bad debt as per adjustment છે 300, bad debt reserve as per adjustment છે 1000. આ બધું લખાઈ ગયું. હવે અહીંયાથી જોઈએ કે શું બાકી રહ્યું તો ડેટર્સ લખાઈ ગયા. એકચ્યુઅલી આપણે આ કરીએ છીએ અત્યારના. તો બેડ ડેબ્ટ જે છે એ 100 છે. તો આનો ટોટલ છે 1400 માઇનસ બેડ ડેબ રિઝર્વ એઝ પર ટ્રાયલ બેલેન્સ એ 50 અહીંયા માઇનસ કરીએ. સો આઉટર કોલમમાં આવશે 1350. અને હવે આમાં જોઈએ તો લખવામાં ખાલી આ સેલ્સ જ બાકી છે, જેને આપણે 16000 પ્લસ 2000 એટલે 18000 લખી નાખીએ. સો આ સમમાં મેઇન જોવાનું હતું એ કે જ્યારે પણ અનરેકોર્ડેડ ક્રેડિટ સેલ્સ કે સેલ્સ રિટર્ન કે કંઈ આપ્યું હોય તો સૌથી પહેલાં તમારે એને ડેટર્સમાં પ્લસ કે માઇનસ, આ અનરેકોર્ડેડ ક્રેડિટ સેલ્સ હતા એટલે આપણે અનરેકોર્ડેડ ક્રેડિટ સેલ્સ અહીંયા પ્લસ કર્યું. એ પછી જ આપણે બેડ ડેબ રિઝર્વ કેલ્ક્યુલેટ કરવાનું આવશે. અને એના પછી સેલ્સ રિટર્ન પણ જોઈ લઈએ. હવે આ એના પછીનો સમ છે એમાં બાકીનો બધો ડેટા મેં ઓલમોસ્ટ સેમ રાખ્યો છે. હવે અહીંયા આપણે વાંચીએ તો ફર્સ્ટ એડજસ્ટમેન્ટ બેડ ડેબ રિઝર્વનું છે અને પછી સેલ્સ રિટર્ન અનરેકોર્ડેડ આપ્યું છે. ભલે એ પછી આપ્યું હોય પણ આપણે આને જ પહેલાં એટેન્ડ કરવું પડશે. સો આ ગુડ્સ ઓફ 2000 સેલ્સ રિટર્નના છે એની બે ઇફેક્ટ લખીએ તો આપણે સેલ્સ રિટર્ન લખતા હોઈએ છીએ ટ્રેડિંગ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં, બિકોઝ ડ્યુ ટુ સેલ્સ રિટર્ન ગુડ્સ કમ્સ ઇન. તો એ આપણે અહીંયા 2000 લખીએ. અને બીજી ઇફેક્ટ હશે કે આપણે બેલેન્સ શીટમાં એને એસેટ્સમાંથી ડેટર્સમાંથી માઇનસ કરતા હશું. સો ડેટર્સ 8300 છે માઇનસ ક્રેડિટ સેલ્સ રિટર્ન અનરેકોર્ડેડ. એટલે ભલે એ પછી આપ્યું છે પણ આપણે પહેલાં ડેટર્સનું અમાઉન્ટ સુધારવું પડશે. એટલે અહીંયા આવશે 6300.
પછી જ આપણે બેડ ડેપ રિઝર્વ કરી શકાશે. તો આ ફર્સ્ટ એડજસ્ટમેન્ટ ભલે આ છે, પણ આપણે પહેલાં અટેન્ડ કર્યું, કારણ કે આપણે ડેટરની કરેક્ટ અમાઉન્ટ ગોતશું, પછી જ બેડ ડેપ રિઝર્વ કરશું. સો આ 2000ની બે ઇફેક્ટ આવી ગઈ, જે છે સેકન્ડ એડજસ્ટમેન્ટ. હવે ફર્સ્ટ એડજસ્ટમેન્ટ કરીએ. સો માઇનસ બેડ ડેપ્ટ એઝ પર એડજસ્ટમેન્ટ 300, એટલે રિમેનિંગ અમાઉન્ટ 6000, અને પછી બેડ ડેપ રિઝર્વ એઝ પર એડજસ્ટમેન્ટ એ આ 6000 જે આવ્યા છેલ્લે એના 10% કરીએ 600. સો આઉટર કોલમમાં આવશે 5400. પછી આપણે જેમ કરીએ છીએ એમ જ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં બેડ ડેપ્ટ એઝ પર ટ્રાયલ બેલેન્સ, એડ બેડ ડેપ્ટ એઝ પર એડજસ્ટમેન્ટ, એડ BDR એઝ પર એડજસ્ટમેન્ટ એન્ડ લિવિંગ વન લાઇન માઇનસ BDR એઝ પર ટ્રાયલ બેલેન્સ. સો એડજસ્ટમેન્ટના બેડ ડેપ્ટ છે એ 300, એડજસ્ટમેન્ટના બેડ ડેપ રિઝર્વ છે 600, ટ્રાયલ બેલેન્સમાં બેડ ડેપ્ટ આપ્યા છે 100, સો આ 1000 માઇનસ બેડ ડેપ રિઝર્વ ગિવન ઇન ટ્રાયલ બેલેન્સ એ 50, સો 950 આવી ગયા. તો આ જોજો કે બાકીનું આપણે સેમ કર્યું, ખાલી આ ક્રેડિટ સેલ્સ રિટર્નનું આપણે પહેલાં ઇફેક્ટ આપવી પડશે, ભલે એ પછીથી આપ્યું છે, બટ સિન્સ આપણે ડેટર્સમાં કંઈક પણ કરવાના હોય એની પહેલાં ડેટર્સને સુધારવા પડે જો એમાં કાંઈ મિસ્ટેક રહી ગઈ હોય તો. ટ્રાયલ બેલેન્સમાં હવે જોઈએ તો ખાલી આ સેલ્સનો અમાઉન્ટ જ લખવાનું બાકી છે, એટલે અહીંયા સેલ્સ લખી નાખીએ છીએ 16000. આ સેલ્સ રિટર્નને સેલ્સમાંથી માઇનસ કરીને લખી શકાય, અધરવાઇઝ આપણે આમ લખીએ છીએ તો પણ પ્રોબ્લેમ નથી. એટલે સેલ્સ રિટર્નમાં જોજો અનરેકોર્ડેડ ક્રેડિટ સેલ્સ છે, એટલે ટ્રેડિંગ અકાઉન્ટમાં આપણે ડેબિટ સાઇડમાં લખ્યા, અને ડેટર્સ જે છે સિન્સ એ લોકો આપણને સામાન પાછો મોકલાવી દે છે 2000નો, એટલે એ લોકો હવે આપણને 2000 નહીં આપે. તો આપણે જે એક્સપેક્ટેશન રાખ્યા હતા કે આપણને આપણા ડેટર્સ પાસેથી 8300 મળશે, પણ એમાંથી 2000 તો હવે નહીં મળે બિકોઝ દે રિટર્ન ધ ગુડ્સ. તો 6300 આપણા ડેટર્સ છે, જેમાંથી આપણે બેડ ડેપ્ટ થયા 300, અને આપણને બીક લાગે છે કે ભાઈ ફ્યુચરમાં આપણું આટલું નુકસાન થશે, એટલે આપણે એના માટે રિઝર્વ ક્રિએટ કરીને રાખ્યું એટ ધ રેટ ઓફ 10%, જે 600 છે. બાકીની આ મેથડ જે છે એ એઝ ઇટ ઇઝ છે. તો આ જે બધા સમ્સ જે છે બેડ ડેપ રિઝર્વના, એ આ વિડીયોઝ બરાબર રિપીટેટિવ ટાઈમ્સ જોઈને રાખજો, એટલે પછી મીટમાં એ સમ્સ કરી શકાય જો હજી પણ ક્લિયર ના થાય તો.